Good morning, student. Standard 8, Semester 2, Unit 1. I will be that. એમાં છે Activity 1. Recite after your teacher. I told them, when I grow up, I am not going to be a scientist or someone who read the news on TV. No, I want to be tree. I am going to be a tree. I told them, મેં તેમને કહ્યું, જ્યારે હું મોટો થઈશ, ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, હું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું કોઈક વૈજ્ઞાનિક નહીં બનું, ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝપેપર, કે કોઈક ટીવી પર સમાચાર વાંચે તે પણ નહીં બનવું. આઈ વોન્ટ ટુ બી અ ટ્રી, હું વૃક્ષ બનવા માગું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું વૃક્ષ બનવા માગું છું, હું એક વૃક્ષ થઈશ. They said, તેઓએ કહ્યું, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, તેઓએ કહ્યું કે ના, તું તે નહીં થઈ શકે. I told them, મેં તેમને કહ્યું, when I grow up, જ્યારે હું મોટો થઈશ, I'm not going to be an airline pilot, હું કોઈ પાયલોટ નહીં બનું. A dancer, a lawyer or a doctor, no, હું કોઈ ડાન્સર, વકીલ કે ડૉક્ટર નહીં થઉં. Huge whale will swim in me, મારામાં એક મોટી વેલ તરશે. I am going to be the ocean, એટલે કે હું એક દરિયો થઈશ. They said, તેઓએ કહ્યું, you can't be that, no you can't be that, તું એ નથી, તું એ ના થઈ શકે. I told them, I'm not going to be a DJ, a computer programmer, a musician or a beautician. મેં તેમને કહ્યું કે હું ડીજે નહીં બનું, કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર કે બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ નહીં બનું. નો, સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી, એટલે મારામાં ઝરણા વહેશે. I will be the home of eagles, એટલે કે ઈગલ એટલે કે ગરુડો, હું ગરુડોનું ઘર બનીશ. I will be full of valley and fountain, હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. I am going to be a range of mountains, હું એક પર્વતમાળા થઈશ. રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતમાળા. They said, you can't be that, તેઓએ કહ્યું તું કરી શકતો નથી. No you can't be that, ના તું તે નહીં થઈ શકે. I asked then, મેં પછી પૂછ્યું, just what do you think I am, એટલે કે તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ, they said, તેઓએ કહ્યું કે એક બાળક. And children always became at least one of the things we want them to be, અને બાળકો હંમેશા તે બને છે ઘણા વિકલ્પોમાંથી જે અમે ઈચ્છીએ. We want them to be, જે અમે ઈચ્છીએ. ઓકે, તો આની એક્સરસાઇઝ આપવામાં આવશે, તે તમારે નોટબુકમાં લખવાની છે. ઓકે, goodbye. Now activity 2, read and enjoy. A key to heaven, એટલે કે સ્વર્ગની ચાવી. A play, એટલે કે આ એક નાટક છે જે ભજવવામાં આવે સ્ટેજ પર, તેઓ એક નાટક છે. કિંગ્સ કોર્ટ, એટલે કે રાજાનો દરબાર. તેનાલી રામા, courtier 1 and courtier 2 are waiting for the king. તેનાલી રામા છે અને કોર્ટિયર 1 એટલે કે દરબારી 1 અને દરબારી 2 જે છે તે રાજાની રાહ જોઈ રહ્યા છે. there is a sound of trumpet and drum, જેમ આપણે દરબારમાં હોય અને જે તમને ઢોલ અને ટ્રમ્પેટ એટલે તુરાઈનો અવાજ આવે. the king walks, તે અવાજ આવે છે. the king walks in and all the courtiers stand up, રાજા અંદર આવે છે અને બધા દરબારીઓ ઊભા થઈ જાય છે. તેનાલી રામા એન્ડ કોર્ટિયર્સ, તેનાલી રામા અને દરબારીઓ. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, સુપ્રભાત રાજા. ધ કિંગ સે, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, આજે મારા મંત્રીઓ ક્યાં છે?
આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, એટલે કે મારા રસ્તાની જે નવી યોજના છે તે હું ડિસ્કસ કરવા માગું છું. આઈ વિલ ડિસ્કસ, તે હું રસ્તાની યોજના ડિસ્કસ કરવા માગું છું. કોર્ટિયર 2 છે, બીજા નંબરનો દરબારી છે, તે કહે છે યોર મેજેસ્ટી અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે. આ દિવસોમાં એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવેલો છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. તે સાધુનો જે કેમ્પ છે, શિબિર છે, ત્યાં આપણા મંત્રીઓ ગયા છે. ધ કિંગ સે અ સાધુ. રાજા કહે છે, પૂછે છે સાધુ. અ ગ્રેટ સાધુ, શું મહાન સાધુ? હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તો તેના વિશે કંઈ જ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રામા? તેનાલી રામાને પૂછે છે કે રામન, તને કંઈક ખબર છે એના વિશે? રમન સે યોર મેજેસ્ટી. રાજા, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હર્ડ, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. તે હિમાલયથી આવેલા છે. હી કેન પ્રોડ્યુસ કોઈન, સિક્કા. હોલી એસ. એસ એટલે કે રાખ. એસ પવિત્ર રાખ. એન્ડ ફ્રૂટ અને ફળો. ફ્રોમ ધ એર, હવામાંથી. પ્રોડ્યુસ ઉત્પન્ન કરે છે. એટલે કે આ સાધુ શું કરે છે? સિક્કાઓ, પવિત્ર રાખ અને ફ્રૂટ હવામાંથી ઉત્પન્ન કરે છે. And there is a long queue of people in front of his tent every day. Queue એટલે કે લાઇન, ઓફ પીપલ એટલે કે માણસોની લાંબી લાઇન લાગે છે. ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, તેના ટેન્ટની, તેના તંબુની સામે. એવરી ડે, રોજ. તે ઓફર હિમ ગોલ્ડ કોઈન, ક્લોથ્સ, એનિમલ, ગ્રેન્સ, વેજીટેબલ એન્ડ ડ્રાય ફૂડ. એટલે કે લોકો આ સાધુને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી, ડ્રાય ફૂડ, સૂકો મેવો બધું જ આપે છે. કોર્ટિયર 2, બીજા નંબરનો દરબારી કહે છે હી કેન ક્યોર આની ઇલનેસ બાય પૂજા. પૂજા દ્વારા તે કોઈ પણ બીમારીનો ઈલાજ કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ઓફ ધેટ. પણ તેના માટે તમારે એને મોટી રકમ આપવી પડે. ધ કિંગ સે ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. આ સાધુ વિશે વધારે જાણવા માંગુ છું. બટ યુ કેન ગો નાવ. પણ હમણાં તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામા ઓનલી. હું આ સાધુની વિશે જે વાતચીત કરવા માંગુ છું તે ખાલી તેનાલી રામા સાથે કરવા માંગુ છું. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ જાય છે. ધ કિંગ સે રામા, વોટ ડુ યુ થિંક? તને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે ખરેખર સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધીસ સર્વિસ. જે સારા સાધુ હોય તે કોઈ દિવસ પૈસા ન માંગે તેની સેવા માટે. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રામા છે યસ યોર મેજેસ્ટી. હા મહારાજ. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ લાગી રહ્યું છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ સે રામા, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રામા, તેના કેમ્પમાં જાઓ, તેની શિબિરમાં જાઓ અને તેના વિશે વધુ જાણી લાવો. રામા શે સર્ટેનલી સર. હા, ચોક્કસ સર. નાવ સીન 2, બીજું દ્રશ્ય. ધ વિલેજ, એક ગામ છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સાફરન કુર્તા ઇઝ સિટિંગ ઓન ધ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. ઝાડની નીચે એક પ્લેટફોર્મ પર સાધુ બેસેલો છે. કેવો? લોંગ બિયર્ડ, લાંબી દાઢી અને કેસરી રંગનો જબ્બો પહેર્યો છે. હિઝ આઈઝ આર ક્લોઝ. તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. એટલે થોડાક વ્યક્તિઓ રાહ જોઈ રહ્યા છે આ તેની આંખો ખોલે અને તે લોકોને આશીર્વાદ આપે. તેનાલી રામા એન્ટર એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. તેનાલી રામા આવે છે અને બધા માણસોમાંથી પણ ઊભો થઈ જાય છે. હવે અહીં જે વર્ણન આપ્યું છે તે વર્ણનના આધારે અહીંયા તમારે ડ્રો કરવાનો છે. જેની પાસે બુક છે તે ડ્રો કરે. ઓકે. પછી નીચે છે વિલેજર 1. એક ગામનો એક વ્યક્તિ કહે છે સાયલેન્સ, લુક ધેર. શાંતિ રાખો, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ
divine eyes. એટલે કે એક મહાન સાધુ તેની દિવ્ય આંખો ખોલી રહ્યો છે. Everyone bows to the સાધુ. એટલે કે સૌ સાધુને બધા સાધુને વંદન કરે છે. Villager 2 say placing a big bag in front of the સાધુ. એક મોટી બેગ મોટો થેલો સાધુની સામે મૂકે છે. Your holiness please accept this sack of rice. આ ચોખાની ગુણ એક્સેપ્ટ કરો એટલે કે સ્વીકારો. એડવાઇઝ મી માય લોર્ડ. મને એડવાઇઝ એટલે કે સલાહ આપો પ્રભુ. હાઉ કેન આઈ બીકમ અ રીચ. હું પૈસાવાળો કેવી રીતે બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક અવે ધ શેક. એટલે કે તેનો જે આસિસ્ટન્ટ હોય છે, સાધુનો જે મદદગાર હોય છે, તે કોથળો લઈ જાય છે. સાધુ સે ટુ ધ વિલેજર. ગામવાળાને સાધુ કહે છે માય ડિયર ચાઇલ્ડ. મારો વાલો બાળક. આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ. તારા ગિફ્ટથી, તારા ભેટથી હું ખુશ થયો છું. પ્લીઝડ ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી. હવે ચિંતા ન કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ પૈસાવાળો બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. તારા ઘરે એક પૂજા કરવી પડશે. વિલેજર 2 બીજો ગામવાળો કહે છે થેન્ક યુ યોર હોલીનેસ. તમારો આભાર પ્રભુ. આઈ એમ સો લકી. હું ખૂબ નસીબવાળો છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મારે શું કરવું પડશે મને કહો. સાધુ છે ડિયર ચાઇલ્ડ નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઈન ફોર ધ પૂજા. પૂજા માટે મારે 2 સોનાના સિક્કાની જ જરૂર છે. વિલેજર 2 સે ઇટ્સ ઓલ રાઇટ. હા બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઈન. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સે બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. એટલે કે તારું સારું થાય. હવે છે ધ વિલેજર ટેક આઉટ 2 ગોલ્ડ કોઈન એન્ડ ગીવ ટુ ધ સાધુ. ગામવાળો છે તે 2 ગોલ્ડ કોઈન કાઢે છે અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. તેનાલી રામા જે હોય છે તે આ બધું કાળજીપૂર્વક જુએ છે. ધ સાધુ પુટ્સ ધ કોઈન ઇન ટુ ધ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. સાધુ બંને કોઈન સોનાના સિક્કા પોકેટમાં મૂકે છે એના પોતાના અને ગામવાળાને આશીર્વાદ આપે છે. રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશ ટુ ધ સાધુ. રામા જે હોય છે ઘોડાને બાજુમાં કરીને સાધુ તરફ ધસી જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. અને તેના પગ પર પડી જાય છે. રામન સે યોર હોલીનેસ યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. મહારાજ તમે તો દુનિયામાં સૌથી મહાન છો. પ્લીઝ બ્લેસ મી. મને આશીર્વાદ આપો. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ સે ગેટ અપ માય ચાઇલ્ડ. બાળક ઊભો થઈ જા. ટેલ મી યોર પ્રોબ્લેમ. મને તારો પ્રોબ્લેમ કહે. રમન શે માય લોર્ડ આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારી લાઈફમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ. મારી પાસે મોટું ઘર છે. અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. ખૂબ પૈસા છે અને ખૂબ સુખી પરિવાર છે. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે હું મારા મૃત્યુ પછી સીધો સ્વર્ગમાં જાઉં. સાધુ સે ઇટ્સ વેરી ઇઝી ફોર મી. કમ નિયરર. સાધુ કહે છે કે મારા માટે તો તે ખૂબ જ ઇઝી છે. નજીક આવો. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. સડનલી હી પુક્સ આઉટ ધ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. રામા સાધુના નજીક જાય છે અને અચાનક તે પ્લક્સ આઉટ એટલે કે તેની હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ એની દાઢીમાંથી વાળ એક ખેંચી લે છે. સાધુ છે આ આઉચ એટલે એને તકલીફ થાય છે. હી હોલ્ડ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. એટલે કે જે હોલ્ડ ધ હેર પ્રાઉડલી એકદમ ગર્વપૂર્વક વાળ પકડે છે એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ અને બતાવતા કહે છે ગામવાળાને જે ગીર્દી ભીડ જમા થાય છે તેને કહે છે રામન સે આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આઈ હેવ અ મેજિકલ હેર. હું દુનિયાનો સૌથી નસીબવાળો છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે આ જાદુઈ વાળ છે. ધીઝ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધો સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ વેરી વેરી હોલી મેન. આ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બર્ડ ઇઝ ફ્રી ટિકિટ ટુ હેવન. એના દાઢીનો દરેક વાળ સ્વર્ગની ફ્રી ટિકિટ જેવું છે. વિલેજર 2 સે આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ.
દુનિયામાં પૈસાવાળો બનવા કરતાં હું પણ સ્વર્ગમાં જવા માંગુ છું. યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક અ હેર. મહારાજ મને પણ એક વાળ તોડવા દો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર્સ પ્લક અ હેર. સાધુ ઘણી બધી કાળજી કરે છે પણ બધા ગામવાળા તે વાળ તોડી લે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. તેને ફરીથી દર્દ થાય છે. વિલેજર્સ સે વન ઓફ મી ટુ. મને પણ એક જુએ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. માણસોનું જે ટોળું હોય છે તે સાધુની આસપાસ ટોળે વળે છે અને જોર જોરથી બૂમ પાડે છે. રમન સે માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. તમારા અનુયાયીઓને ના ન કહેશો. ગીવ ધેમ અ કી ટુ હેવન. સ્વર્ગમાં જવાની ચાવી તેમને આપો. ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. ભાગી છૂટવા માટે સાધુ કોશિશ કરે છે. હી ફોલ્સ ડાઉન. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. માણસો તેની પાછળ ભાગે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. એ ફેક હોય છે એટલે તે તેની જીવન બચાવવા માટે ભાગે છે. પીપલ ચાઝ હિમ. લોકો તેને પીછો કરે છે. Raman says so that is the truth about this sadhu. આ સાધુનું સત્ય છે. He only wanted your money and gift. તેને ખાલી તમારા પૈસા અને ભેટ જુએ છે. He can be rich by working. We can be rich by working hard. આપણે મહેનત કરીને પૈસાવાળા બની શકીએ છીએ. We need not give our earning to sadhus like this. આપણે આપણી કમાઈ આવા સાધુઓને આપવું જોઈએ નહીં. વિલેજર ટુ શે ઓ માય 2 gold coin. વિલેજર બીજા નંબરનો વિલેજર કહે છે, ગામવાળો કહે છે કે ઓહ મારા 2 સોનાના સિક્કા. રમન સે ડોન્ટ વરી ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. ચિંતા ન કરશો, રાજાના માણસો તેને પકડી લેશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. બધાને જ તેના પૈસા પાછા મળશે. હવે આની એક્સરસાઇઝ પણ તમને આપવામાં આવશે, એ તમારી નોટબુકમાં લખવાની છે. ઓકે, ગુડ બાય.